વેલકમ બેક. ગુજરાતમાંથી સેટેલાઇટ રોકેટ લોન્ચ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દીવ અને કોડીનાર વચ્ચે લોન્ચિંગ પેડ માટે જગ્યા યોગ્ય હોવાનો રિપોર્ટ સામે આવ્યો. વિધાનસભામાં અર્જુન મોઢવાડિયાના મહત્વપૂર્ણ જાહેરાત જોવા મળી છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રધાનની અગત્યની જાહેરાત. ઇસરો દ્વારા દીવ અને કોડીનાર વચ્ચેની જગ્યા યોગ્ય ગણાઈ છે. સેટેલાઇટ રોકેટ લોન્ચિંગ પેડ માટે ગુજરાતમાં જગ્યા મળી. ઇસરોના અભ્યાસમાં દીવ અને કોડીનાર વિસ્તારમાં તે લોન્ચિંગ પેડ માટે યોગ્ય જગ્યા માનવામાં આવી રહી છે. આ ગુજરાતના ઇતિહાસ માટે ઐતિહાસિક સમાચાર છે, કારણ કે અત્યાર સુધી જેટલા પણ રોકેટ લોન્ચ થાય છે, જેટલા પણ રોકેટ છે તે શ્રીહરિકોટાથી જ લોન્ચ થાય છે, ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. પરંતુ આ પહેલી વખત ભારતમાં થાય છે કે શ્રીહરિકોટા બાદ ગુજરાતમાંથી આ રોકેટ લોન્ચ થાય, સેટેલાઇટ લોન્ચ થાય તેવી શક્યતા. દીવ અને કોડીનાર વચ્ચેની જગ્યાને હાલ ત્યાંથી લોન્ચ થાય તે પ્રકારના રિપોર્ટ સામે આવ્યા છે.